યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતાઃ. જ્યાં સ્ત્રીઓની પૂજા થાય છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે. જ્યાં સ્ત્રીઓની પૂજા થતી નથી, તેમનું સન્માન થતું નથી, ત્યાં કરેલા બધા સારા કાર્યો વ્યર્થ થઈ જાય છે. જ્યાં નારીનું સન્માન છે ત્યાં જ સંસ્કૃતિનું ઉત્થાન છે. નારી તું નારાયણી. સ્ત્રી જન્મ આપે એટલે બ્રહ્મા, લાલન પોષણ કરે એટલે વિષ્ણુ, સંતાનને બગડતા રોકે એટલે મહેશ. આમ નારીમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશનો વાસ. સ્ત્રી એટલે વાત્સલ્યની વેલ, માંગલ્યની મહેક, કર્તવ્યની કેડી, હેતની હેલી, મમતાની મૂર્તિ અને માતૃત્વની મૂડી. માં એ માં, બીજા બધા વગડાના વા. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. જે હસ્ત ઝુલાવે પારણું તે જગત પર શાસન કરે. દીકરી એટલે ઈશ્વરના આશીર્વાદ તો ખરા જ, પરંતુ આશીર્વાદમાં મળેલ લક્ષ્મી અને ઈશ્વરે આપણને કરેલું કન્યાદાન. ઓછામાં ઓછા શબ્દમાં ખુશીનું વર્ણન કરવાનું હોય તો લખાય મારી દીકરી. બહેન જીવનના બગીચામાં સુંદર પતંગિયા જેવી, હંમેશા ભાઈને પડખે રહેનારી. માની ખોટ પૂરી દે એ બહેન માતા પિતા પછીની ઈશ્વરની અદ્ભુત રચના એ બહેન. કહેવાય તે અર્ધાંગના, પતિનો શ્વાસ, સંગાથ અને ધબકાર તે પત્ની. અવિરત પ્રેમનું ઝરણું તે પત્ની. પુરુષને પૂર્ણ કરતું પ્રભુનું અનોખું સર્જન. બંને ઘરને સમતોલ રાખતી, ઘરના સંસ્કાર ઉજ્જવળ કરતી. પુત્રથી વધુ તે પુત્રવધુ. ભગવાને આપેલી અણમોલ ભેટ. જીવનના દરેક તબક્કે પોતાની ભૂમિકા યોગ્ય રીતે સાકાર કરનારી. દરેક માં, બહેન, દીકરી, પત્ની અને પુત્રવધુને મહિલા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ધન્યવાદ.